વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામે આરએસએસની મહિલા પાંખ રાષ્ટ્રીય સેવિકા સમિતિની મહિલા કાર્યકરો દ્વારા વર્ષ પ્રતિપ્રદા ઉત્સવ ઉજવાયો હતો। સાવલી તાલુકાના મંજુસર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાધનાને 100 વર્ષ પૂર્ણ થતા લાખો સ્વયંસેવકોના પ્રેરક ડોક્ટર બલિરામ હેડગેવારજીને આદ્યસર સંઘ ચાલક પ્રણામ કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થતા પ્રથમ સંઘ ઉત્સવ વર્ષ પ્રતિપ્રદા ઉત્સવ ઉજવાયો હતો, જેના ભાગરૂપે રાષ્ટ્રીય સેવિકા સમિતિની મહિલા કાર્યકરો દ્વારા મંજુસરના હઠીલા હનુમાનજી મંદિરેથી ભારતીય પરંપરાગત સંસ્કૃતિને અનુસરી પરેડ સંઘ ગીત સાથે સંઘ ધ્વજ સાથે મંજુસરના અલગ અલગ વિસ્તારમાં પંથ સંચલન કર્યું હતું અને પરત રામજી મંદિરે ફરી પથ સંચલનનું સભા સ્થળે આવી સમાપન કરાયું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ પ્રમુખ ગુજરાત પ્રાંત બૌદ્ધિક વિજયાબેન જોશી, જિલ્લા બૌદ્ધિક પ્રમુખ લલિતાબેન જાદવ, કાર્યવાહિકા ગીતાબેન જાદવ અને પંથકની રાષ્ટ્રીય સેવિકા મહિલા ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા મહિલાઓનું જે સંગઠન છે એની અંદર અમે વડોદરા જિલ્લાની અંદર આ 5 ઉત્સવો જે અમારા ઉજવવાના હોય છે અમારી સમિતિની અંદર, એમાંનો આ ઉત્સવ છે વર્ષ પ્રતિપદા ઉત્સવ। આ વર્ષ પ્રતિપદા ઉત્સવ એટલે કે હિન્દુઓનું નવું વર્ષ, એટલે નવું વર્ષ બધાને જાગૃતતા આવે અને બધાને જાણ સારું અમે અહીંયા પ્રથમ વખત મંજુસરની અંદર જિલ્લાનું સંચાલન કર્યું છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આપનું નામ? ગીતા જાદવ, વડોદરા। ઇકબાલ લુહાર સાથે સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।